છો બધા મજામાં? ગઈકાલે રાત્રે સન્ડેના દિવસે બહુ ટ્રાફિક થયું હતું અને ઘણી બધી ફેમિલી હતી જે ફોન કર્યા વગર આવી હતી અને જે દૂરથી આવ્યા હતા, કદાચ હળાદથી બી આવ્યા હતા અને કોઈ હિંમતનગરથી બી આવ્યા હતા અને કોઈ ઈડરથી બી આવ્યા હતા અને આજુબાજુના ગામડામાંથી બી આવ્યા હતા. એવી 4-5 ફેમિલી હતી જે ફોન કર્યા વગર આવ્યા હતા અને એમના નાના છોકરાઓ બી હતા. તો એમના કારણે જે તકલીફ મતલબ કે ભીડ જેટલી થઈ હતી એના કારણે જે પણ કંઈ તકલીફ થઈ એના માટે હું માફી માગું છું. પ્લીઝ ફેમિલીવાળા આવતા હોય તો તમે કોલ કરીને આવો, કારણ કે તમારે જેથી કરીને વેઇટિંગમાં બેસવું ના પડે અને હું તમને પ્રોપર સર્વિસ આપી શકું. ફોન કર્યા વગર આવશો તો તમને તકલીફ પડશે. સો મહેરબાની કરીને ફોન કરીને આવો. જે મિત્રો દૂરથી આવે છે, નજદીકના આવે છે એ તો ખ્યાલ જ હોય છે બધાને, પણ જે દૂરથી આવે છે, ફેમિલીવાળા આવે છે, પ્લીઝ કોલ કરીને આવો. બાકી મિત્રો જે આવે છે તો એમને તો કોઈ સવાલ જ નથી, એ અડધો કલાકનું વેઇટિંગમાં બેસી શકે, પણ ફેમિલી જે આવે છે એમને તકલીફ થાય એના માટે ફોન કરીને આવો તો સારું રહેશે. અને બીજું કે આજે સોમવારના દિવસે બીજ હોવાના કારણે હું અત્યારે ધાબા પર હાજર નથી, એટલા માટે આજે હળદરનું સબ્જી જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી અમે પૂરું પાડીશું. સ્ટોક પતી ગયા પછી હળદરનું સબ્જી મળશે નહીં. બાકી આવતીકાલે એટલે મંગળવારના દિવસે જે પણ હળદરનું સબ્જી છે કે અન્ય વસ્તુ છે જે રાબેતા મુજબ કાલથી ચાલુ થઈ જશે. સો બધા સપોર્ટ કરજો. કાલે જે ભીડ હતી એ બહુ જોરદાર હતી, ખરેખર મારા વિચારથી બહાર છે. તો પ્લીઝ આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો અને બધા આવી રીતે જ આવતા રહેજો. પણ જે દૂરથી આવે છે એ પ્લીઝ કોલ કરીને આવજો. થેન્ક યુ સો મચ.